બધાને કેમ છો? બધા મજામાં જશો? આપણે બ્લોગ જોતો હોય હંમેશા મજામાં જ હોય છે. તો ભાઈ આજે ગયા છે બધા હગાઈમાં. તમે જો પાછળ કોઈ એટલે કોઈ નથી, બરાબર. અને હું એક ઘરે રહ્યો છું. ધ્યાન રાખવા અને આપણી ડેલા માંડવી છે, તો ધ્યાન રાખવા તો ભાઈ રહેવું પડે ને. તો હાલો આપણે રાજ્ય ભગવાન જે ઘર છે એની તો ચક્કર આપણે મારી આવી, બરાબર. કેમ કે કૂતરાની બહુ રાડ બોલે છે, બરાબર. આપણે ડેલી નથી દીધી તો આપણે ડેલી દઈ દઈ, બરાબર. ચાલો આપણે ઘર ભર દઈ દીધું છે, બરાબર. હવે ડેલી આપણે દઈ દઈ તો આપણે ફાઇનલી ડેલી દેવાઈ ગઈ છે. અને આપણે ખેતર બાજુ ચક્કર મારતા આવી, બરાબર. વિડીયો સેટ લગન જોતા રહેજો, બરાબર. બહુ મજા આવશે. અને આપણે કંઈક આવી હું બેઠ્યું છે ને હા મારતા ભાઈ કંઈ કરી નથી ગયા, બરાબર. દહીં ને લોટલી છે તો આપણે દહીં ને લોટલી ખાઈ લેવું, બરાબર. સબસ્ક્રાઈબ નથી કરતા આવતા, સબસ્ક્રાઈબ કરતા જાજો, બરાબર. નીચે આવતું જ હોય છે, દબી જ દેવાનું, બરાબર. તો હાલો આપણે જઈએ આપણે ખૂણા બાજુ ને જોઈ આવી કેવું કેટલું પાક્યું, બરાબર. અને આપણે હે ને કાલે આપણે આ જોવા અને મકાઈ આપણે પાઈ દીધી છે, તો લીલી ગદમ જેવી ઊભી છે, બરાબર. બાકી આટાના ઘરે કોઈ પણ નથી, બધા હગાઈમાં ગયા છે. પછી 2-3 દિનનું જે હું ખાલું આવીએ પછી વળી જાનમાં ને માંડવામાં જવાનું છે. અને હીને તો જોવાય આવે હું થાય, બરાબર. હીને તો હવે જવાય કે ના જવાય, પણ જે આજુબાજુમાં છે ત્યાં તો આપણે જઈ આવી, બરાબર. મને કહેતા હતા હાલ ને હાલ, પણ ના ભાઈ પછી એક જણાને તો રહેવું જ પડે ને, બરાબર. બધેથી થોડું જવાય ગયું. હાલો બધા ખૂણામાં બાકી હમણાં સિઝન છે વિવાની, પણ હમણાં વહી પણ જાહે થોડાક દિનની ભાઈ આ સિઝન છે, બરાબર. પછી વહી જાય સિઝન, બરાબર. મહિનો કંઈક કે એમાં વહી જાય છે, એવું કંઈક છે. ચાલો ફટાફટ જે કામ છે બતાવી લઈને ઘરે જઈ. ઘરે પાછું કોઈ નથી મારા સિવાય, બરાબર. મારા સિવાય કોઈ નથી. તો આવી ગયા છે ખૂણામાં. અને આવું ક્યાંક જીરું જો પાક માથે મળ્યું છે, બરાબર. અને અસલનું જીરું આ છે, આપણે વહેલું વાવી દેવાનું, બહુ મોડું નહીં વાવવાનું, બરાબર. વહેલું વાવવાના ઘણા ફાયદા છે, બરાબર. આવી ગયા આપણે ભાભાને, બરાબર. ત્યાં પણ કોઈ છે નહીં, તો મેં કીધું હાલો ચક્કર મારી આવી પછી ઘરે વયા જાય, બરાબર. ચક્કર મારવી જરૂરી છે. તો હાલો હું પાછો મળું તમને. તો ભાઈ આપણે ચક્કર બક્કર મારી લીધી અને હાલો હવે જઈ ઘરે. ગાડી એવી ઘરે હવે હું કામ પહેલું હોય, બરાબર. તો જતા આવીએ આપણે ઘરે, બરાબર. બાકી ભાઈ જીરામાં કાંઈ ઘટે નહીં. અને આ વિવાહ હવે 2-3 જ છે, કેમ કે પાકમાંથી મળી ગયું છે. જાજી વાર પણ નથી આની, હમણાં પાકીને તૈયાર થઈ જશે, બરાબર. ને આપણે દવાનું રાઉન્ડ આપણે મારી લીધો. અને હવે જોવાય મારવાનું થાય તો એક મારી નાખ્યું, બરાબર. ને એક રોગ પણ આવ્યો છે આમાં. જ્યારે વાવ્યું ને ત્યારે રોગ નહોતો, અને આ વાવ્યો તે હવે ક્યાંથી આવ્યો ને જો વધે નહીં ને તો સારું, નકર તો મૈરા બધું જીરું છે ને વણ્યું જાય મારા વાલા, બરાબર. તો જીરામાં જો એવું હોય આવે ને ઘરે તો જ એને સાચું માનવાનું, બાકી નહીં. ઘરે આવે ને તો જ સાચું, બરાબર. તો હાલો ફટાફટ આપણે જઈને ઘરે, બરાબર. ને આપણે જે વાટીયું વગેરે હતું એ પાઈ લીધું, અને પાછું હમણાં થોડાક દીમાં પાવું જો જો રોગ આવ્યો આપણે. ચાલો ઘરે જઈ, બરાબર. પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે મળીએ નવા બ્લોગમાં. બધાને જય મંગલ, જય મોબાઈલ.